ગારિયાદા તાલુકાના રોપાવટી ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। ગારિયાદાના રોપાવટી ગામે જન્માષ્ટમીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। રોપાવટી ગામના વતન પ્રેમી એવા વ્યવસાય અર્થે બહાર રહેતા હોય પણ વતનને કાયમી યાદ રાખી વતનને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે જન્માષ્ટમી નિમિત્તે વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી। વતન પ્રેમી દ્વારા આજે 400 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે રોપાવટી ગામના જળ સંચય સમિતિ દ્વારા વૃક્ષોની પૂરેપૂરી તકેદારી રાખી જ્યાં સુધી વૃક્ષો મોટા ન થાય ત્યાં સુધી જાળવણી કરવાની બાંહેધરી આપી હતી। તેમજ આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના ગારિયાદાની મનરેગા યોજનાના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આજના વૃક્ષારોપણ કરવામાં વતન પ્રેમી પ્રવીણભાઈ કુકડિયા ઇઝરાયલથી તેમજ સંજયભાઈ તથા દુલાભાઈ તેમજ અમદાવાદથી માદરે વતન આવી વૃક્ષારોપણ કર્યું હતું। સાથે મહાવીરસિંહ ગોહિલ, વિક્રમસિંહ ગોહિલ, બશરામભાઈ મુજપરા ગામના આગેવાનો, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહી 400 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। જેકેએસની ગુજરાતી સાથે અશોક ચૌહાણ, ગારિયાધાર। ગોહિલ મહાવીરસિંહ, ગામ રૂપાવટી। આજે આ સાતમ આઠમના તહેવાર નિમિત્તે અમારા રૂપાવટી ગામના ઉદ્યોગપતિઓ વસતા સુરત, અમદાવાદ કે ભાઈ પ્રવીણભાઈ છે તો ઇઝરાયલથી આજે વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યો છે, એમાં હાજરી આપી છે, અમને પ્રોત્સાહિત કર્યા છે। અમારે જળ સંચય સમિતિ ગામની બનાવેલી છે જે 2 વખતથી તળાવના કાર્યો ઊંડા કરવાના કાર્યો કરે છે। એ લોકો દ્વારા બાંહેધરી એવી આપેલી કે ભાઈ અમે આ ઝાડને 3 વર્ષ કે 5 વર્ષ સુધી જતન કરી અને ઉછેર કરશું। એટલે સુરતથી આ લોકો અત્યારે હાજરી આપી, આવા એનો કિંમતી સમય કાઢી અને પ્રોત્સાહિત ગામના લોકોને કર્યા છે। અને ગામ લોકોએ એવી ખાતરી આપી છે કે અમે આ 3 થી 5 વર્ષ માટે એનો જ્યાં સુધી પાયા બહાર નહીં નીકળે, મોટું ઝાડ ન થાય ત્યાં સુધી જતન કરશું। એવો અમે વૃક્ષારોપણનો ગામ લોકોના સહયોગથી આજે કાર્યક્રમ રાખ્યો છે અને ઉત્સાહિત ગામ લોકો બધાએ હાજરી આપી છે। મારું નામ છે વિક્રમસિંહ ગોહિલ, ગામ રૂપાવટી। આજે રૂપાવટીની અંદર રૂપાવટીના સુરત સ્થિત ઉદ્યોગપતિઓ અને આગેવાનોના સહયોગથી રૂપાવટી ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ છે અને 300 થી 400 વૃક્ષો રોપી અને 3 વર્ષ સુધી ઉછેરવાની તમામે જવાબદારી લીધેલી છે અને આજે એ કાર્યક્રમ કર્યો છે। તમામ સુરતથી બધાને આગેવાનો અહીં હાજર છે અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે। 400 વૃક્ષો ઉછેરવાની જવાબદારી 3 વર્ષ સાથેની છે।